મિત્રો આપણે આ ઘઉં લાયા છીએ, કાચા થોડાક છે અને પૂંગ પાડવાની એની મજા આવે છે. અમે નાના હતા ત્યારે અમારા મમ્મી પપ્પા બહુ અમને પૂંગ પાડીને ખવડાવતા હતા. તે આજે અમારે મન થઈ ગયું છે, આજે પૂંગ પાડીને પૂંગ ખાવાનો છે. હવે અને હાલ બનવાનું ચાલુ છે. જે હવે એના માટે આપણે ને પૂંગ હવે બંધી નાખશે. બંધીને પૂંગ પાડવાનો હોય તો એનો હું તમને લાઈવ બતાવીશ પૂંગ પાડવાનું કેવી રીતે છે. આ તો પૂંખનું આપણે જુઓ એ આવડે વણી જઈએ છીએ. હવે તો આપણે તો એટલા બધા કારીગર નથી. પહેલાં અમારા મમ્મી પપ્પાને બહુ અમને આવડી તો વણીને ખવડાવતા હતા, પૂંખ બાંધતા હતા. બાંધીને આવડી રીતે બહુ ખવડાવી છે. પણ હવે આપણને ભણતા ઓછું આવડે, એટલું બધું કોઈ કારીગર તો છીએ નહીં આપણે. અને જોઈ લો હવે આ પૂંખ ને નાખીએ આપણે. એટલા તો બનતા એટલું બધું ગુંચરું નહીં, પણ જોઈ લો આપણે હવા ને આના દેતવામાં હળગાવીને શેકવાનો આવે છે. તો જુઓ મિત્રો, દેતો હળગાવી દીધેલો છે આપણે. હવે આ પૂંખ શેકવાનું ચાલુ કરીએ. તો પૂંખ શેકવાનું ચાલુ કરીએ, આ શેકાઈ જાય. પૂંખ શેકાઈ ગયો. તો આપણે પૂંખ ઘસવો પડશે. અને આવી ઘસવો પડે પૂંખને. જો ગરમા ગરમ ઘસો તો એના દોણા નેચે પડી જાય. પછી નેચેના દોણા તમે બતાવીએ. જો પછી પૂંખ અમને વાળો પાછો હું થોડોક શીખતા. બોલો જો હજુ કા પૂંખ પડી ગયો. હવે સાફ કરવાનો હોય. દુદુભા અમારા પૂંખ ખાવા આવશે. દુદુભા થોડોક માપનો જ લાયા હતા, કોઈ વધારે નીકળ્યો નહીં પૂંખ. આ તો સાફ જ કરવાનું છે. અમે પૂંખ જોઈ લો. હવે મને બધું સાફ કરવું પડે. સાફ કરીને જુઓ અમારી ચેનલને લાઈક કરો. બોલો સબસ્ક્રાઇબ કરો. બોલો રુદુભા.